दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ મહેબૂબ ખાન છોટે ખાન બલોચ પરિવાર દ્વારા આયોજિત સમસ્ત મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્ન 13મી એપ્રિલ 2025ના રોજ રવિવારે યોજાનાર હોય તે અનુસંધાને શનિવારના રોજ સવારે 10 કલાકે ખાન સરોવર રોડ પર આવેલા ઈદગાહ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં સમૂહ લગ્ન સમિતિના સભ્યો માં હુસેન ખાન બલોચ, ગુલાબ ખાન બલોચ, ઇબ્રાહિમ હાજી, હસન ખાન બલોચ, મજીદ ખાન બલોચ સહિતના આગેવાનો હાજર રહીને પ્રથમ વખત યોજાનાર સમસ્ત મુસ્લિમ સમાજના સમૂહ લગ્નને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે મહેબૂબ ખાન બલોચ ગરીબ પરિવારમાંથી આવતા હોય અન્ય ગરીબ મા બાપના પોતાની દીકરીઓના લગ્ન વ્યાજે કે લોન લઈને લગ્ન ન કરે અને ખરા અર્થમાં જરૂરિયાતમંદ અને વિધવા બહેનો અને સહાય દીકરીઓના લગ્ન કોઈ પણ ખર્ચ વગર થઈ શકે તેવા શુભ આશયથી આજથી 1 વર્ષ પૂર્વે ગરીબ દીકરીઓના લગ્ન કરવાના નિર્ધાર સાથે મહેબૂબ ખાન બલોચે બચત શરૂ કરી હતી અને આ સમૂહ લગ્નમાં મહેબૂબ ખાન બલોચના પરિવાર સભ્યોએ 22 દીકરીઓના તમામ ખર્ચ ઉપાડીને સમૂહ લગ્ન કરાવનાર હોવાનું જણાવી આ સમૂહ લગ્નમાં 22 દીકરીઓને તેઓના પુત્ર અને પત્નીના 1 વર્ષની આર્થિક બચતના સહયોગથી કુરાન શરીફની પેટી અને નમાઝ પઢવા માટેનો મસલ્લો આપી તેઓએ પણ ઉદારતા દાખવી હતી। તો સમૂહ લગ્નમાં ભાગ લેનારા તમામ 22 ગરીબ દીકરીઓને મહેબૂબ ખાન બલોચ પરિવાર તરફથી પલંગ, ફ્રીજ, ડ્રેસિંગ ટેબલ સહિતની 50થી 60 જેટલી વસ્તુઓ આપી તેઓને ઘર સંસારમાં મદદરૂપ થાય તેવી વસ્તુઓ પણ આપવાનું જણાવ્યું હતું। આમ પાટણ શહેરમાં પ્રથમ વખતે એક જ પરિવારના સહયોગથી 22 ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવીને સમાજના અન્ય સુખ સંપન્ન લોકોને આવા કાર્ય કરવાની પણ રાહ ચીંધી છે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। પાછળના જે વિચારો મહેબૂબ ખાને ગરીબી બહુ નજીકથી જોયેલી છે અને આજની મોંઘવારીની અંદર દરેક ગરીબ મા બાપને લગ્ન માટે દેવા કરીને ખોટી લોનો લઈને અને ખોટા રિવાજોની અંદર દેખાદેખીમાં આ લગ્નો કરતા હોય છે અને પાછળથી દીકરી તો ઓળાઈ દે છે પણ પાછળથી એ મા બાપને બહુ તકલીફ પડતી હોય છે અને એના માટે આ ગરીબો મા બાપને મદદરૂપ થવા માટે મહેબૂબ ખાન એક મસીહા થઈને આવેલા છે। વાત કરીએ તો અત્યારે ગરમી બી ખૂબ પડી રહી છે, વાતાવરણને ધ્યાનમાં રાખી અને હીટસ્ટ્રોકના કેસ ના વધે આરોગ્યની ટીમ માટે 108 એમ્બ્યુલન્સ હોસ્પિટલ શિફ્ટિંગ માટે, પેશન્ટને લિફ્ટિંગ મૂવિંગ માટે એમ્બ્યુલન્સનું ખૂબ સુંદર આયોજન કરેલું છે। સાથે સાથે જીએ સૈયદ હોસ્પિટલની ટીમ, ફિમેલ ડૉક્ટર અને ડૉક્ટર સાથેની જીએ સૈયદની ટીમ પણ દરેક જરૂરિયાત મેડિસિન સાથે રહેશે। એની અંદર ડાયક્લોપેરા છે, ORS છે, ગ્લુકોઝ પાવડર છે અને અન્ય જરૂરી મેડિસિન સાથેની એક સ્ટોલ એમનો પણ લાગશે। નગરપાલિકાએ પણ અમને સારો એવો સાથ અને સહકાર આપ્યો છે કારણ કે આ પ્રોગ્રામની અંદર પાટણ શહેર બલોચ સમાજના અમારા હસન ખાનભાઈ બલોચ, હાજીભાઈ કુરેશી, માજીદ ખાનભાઈ અને દરેક ટીમે અમને ખૂબ સુંદર સાથ સહકાર આપી અને આ પ્રોગ્રામની અંદર અમને કંધેથી કંધો મિલાવી અને આ પ્રોગ્રામ સફળ બનાવવાનો કાલે આયોજન વફાત પામ્યા છે તેમના સવાબ રૂપે તો આ આયોજન થઈ રહ્યું છે અને એમને નેક કામમાં જે તમામ મુસ્લિમ સમાજના દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ।